એવા છે કે જે ડૉક્ટરો પાસે જતા પહેલાં જે છે એ અલગ અલગ જે નોન મેડિકો વ્યક્તિઓ છે એમની પાસે જઈ અને જાણે કે પોતે કમળો ઉતારવાળા આવ્યો હોય એ પ્રકારની આખી એમની વાતો થતી હોય છે. ખરેખર જોવા જઈએ તો કમળો આ પ્રકારે ક્યારે ઉતરતો નથી. અને જ્યારે આખા ભારત સરકારમાં અને પ્રધાનમંત્રી લેવલે પણ જ્યારે આખી આ વસ્તુની ચર્ચા થયેલી છે ત્યારે કમળો છે એ કોઈપણ જગ્યાએ તમે નોન મેડિકો વ્યક્તિ પાસે તેની સારવાર ના લેવી જોઈએ. ફક્ત ને ફક્ત જે ક્વોલિફાઈડ ડૉક્ટર્સ છે અને જે લોકો પ્રોપર રીતે આની દવા કરે છે, સારવાર કરે છે, તેઓ પાસેથી જ આ પ્રકારની આપણે દવા લઈએ તો જ એમાં આપણે વધારે કારગત નીવડી શકીએ એમ છીએ. ભુવા કે ગમે તે કોઈ એવા લોકો જોડે જઈને અને આવી રીતના મંત્રાઈને જો રોગ લીવર કે કોઈ બી સમસ્યાનો નિદાન થઈ ના શકે. ખરેખર ડૉક્ટરની અને આયુર્વેદિક આપણી વર્ષો જૂની જે પરંપરાઓ છે એના થકી રોગો મટી શકે એવું મારું માનવું છે. અને તમને સચોટપણે કહું છું કે કોઈ બી વ્યવસ્થામાં તમે આયુર્વેદિક એ આપણી વર્ષોથી આવેલી પરંપરા છે, આયુર્વેદિક હોય કે એલોપેથિક હોય એવી દવાથી જ રોગો મટી શકે. નરેન્દ્રભાઈ મોદીએ જે આપણે કહ્યું છે એ ખરેખર એ લોકો વિશ્વમાં ફરીને અને જે એમને ખ્યાલ આવે એ જ લોકોને પીરસે છે. એટલે આપ સૌને મારી વિનંતી છે, આજે હું આવ્યો છું કે આપ સૌ એ ડૉક્ટરો છે એ જે કહે અને જે આપણા આયુર્વેદિકના ડૉક્ટરો છે એ લોકો બધા જે વાત કરતા હોય, વેદ આપણા હોય, વર્ષોથી જે પરંપરા છે એને વળગીને અને એની સાથે કામ કરે એવું મારું આપ સૌને અપીલ છે. લોકો એવું અવગણના કરે કે મારા બધા રિપોર્ટ નોર્મલ છે, ફાઇલ બંધ કરીને ઘરે બેઠા હોય છે, રોગ આગળ વધતો જાય છે. કોવિડની મહામારી જોયા પછી લીવરની મહામારી જોવાનો સમય આવી ગયેલો છે. એ સમયની અવગણના ના કરતા જાતે દવા દારૂ બંધ કરવા જોઈએ. સાચા ડૉક્ટર હવે અમદાવાદમાં છે, એના માટે મુંબઈ દિલ્હી જવાની જરૂર નથી. શેલ્બી હોસ્પિટલમાં આખી ટીમની વ્યવસ્થા છે કે જે ફૂલ ટાઈમ બેસતા હોય છે. તે લીવરની નાનામાં નાની સમસ્યાથી મોટામાં મોટા જટિલ ઓપરેશન અથવા ટ્રાન્સપ્લાન્ટ અહીંયા શક્ય છે. પણ અમે ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને પ્રેરિત કરવા નથી કર્યો આ કાર્યક્રમ જાતે દવા ના લો અને લીવરનું ફેટી ગ્રેડ પકડાય તરત ડૉક્ટરની સલાહ લેવા પહોંચી જાઓ, ત્યાંથી આ રોગ આગળ જતો અટકી શકે છે.